વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આવનારી તમારી જે એકમ કસોટીઓ છે ધોરણ 9ની, એ એકમ કસોટીમાં તમારા જે બે વિષયોમાં પહેલી એકમ કસોટી વિજ્ઞાન અને ગુજરાતીની હોય છે અને એની તારીખ પણ તમને બોર્ડ દ્વારા જાહેર પણ કરી દીધેલી છે. 25 જુલાઈના રોજ પહેલા બે વિષયની એકમ કસોટી હશે અને 29 જુલાઈના રોજ ગણિત અને સામાજિક વિજ્ઞાનની હશે. પણ હજુ સુધી આ જે એકમ કસોટીઓ બહાર પાડવામાં આવેલી છે એનો સિલેબસ નક્કી નથી થયેલો, મીન્સ કે બોર્ડ દ્વારા હજી નક્કી થઈને આવેલું નથી. પણ એમાં 15 જુલાઈ સુધીની વાત કરેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીંયા વાત કરવાના છીએ કે તમારી જે ધોરણ 9 અને વિષય વિજ્ઞાનમાં તો આ 2022-23ની જુલાઈની પ્રશ્ન બેંક છે. હવે પ્રશ્ન બેંકનો મતલબ એ તમે સમજો કે આખા ચેપ્ટરમાંથી જે પણ પ્રશ્ન પૂછવાની શક્યતા હોય છે એ બધાનો સમાવેશ કરેલી, તો બસ એને જ પ્રશ્ન બેંક કહેવાય છે. તો અહીંયા હું તમારી સમક્ષ ધોરણ 9ની જુલાઈ મહિનાની જે એકમ કસોટી લેવાયેલી હતી 2022-23માં એની ક્વેશ્ચન બેંક અહીંયા હું સ્ક્રોલ કરું છું. આનું સોલ્યુશન પણ આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું. પણ વિભાગ એનો જે તમને અહીંયા વિકલ્પો અને ખાલી જગ્યા માગ્યા મુજબ જવાબો જે તમને કીધેલા છે, બરાબર, તો એના જવાબો પણ આપણે આગળ વિડીયોમાં બનાવીને મૂકશું. એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકીના અહીંયાથી હું જેમ જેમ સ્ક્રોલ કરું છું એમ તમે પ્રશ્નોને જોતા જાઓ, જેથી કરીને તમે એ પ્રશ્નોને લખી પણ શકો છો અને એના જવાબો લખી અને તૈયાર પણ કરી શકો છો. તો વિભાગ બીમાં કેવા પૂછાઈ શકે, વિભાગ સીમાં કેવા પૂછાઈ શકે, અને વિદ્યાર્થી મિત્રો, આ જે એકમ પ્રશ્ન બેંક છે એ આપણું 5મું ચેપ્ટર સજીવોનો પાયાનો એકમ એના પણ પ્રશ્નોની અંદર સમાવેશ કરેલા છે, એટલે કે બંને પાઠની ભેગી લીધેલી છે. તો તમે જોઈ શકો છો કેવા કેવા પ્રશ્નો આપેલા છે તમને અહીંયા. અને વિભાગ ડીના અંદર પણ તમને જો અહીંયા પ્રશ્નો આપેલા છે 5 એવા. તો બસ આ પ્રશ્નોની સારી એવી તૈયારી કરવાની છે, વાંચન કરવાનું છે, પ્રિપેરેશન કરવાની છે, અને જેથી કરીને તમે એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ લાવી શકો છો. તો આ તો હતું ગુજરાતી મીડિયમ માટે. હવે અહીંયાથી ઇંગ્લિશ મીડિયમનું પણ આપણે સ્ક્રોલ કરી દઈએ તો જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એના માટે પણ આ વસ્તુ ઉપયોગી છે. તો પ્રશ્ન બેંક હોય છે વિદ્યાર્થી મિત્રો, એક ચેપ્ટરમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછવાની શક્યતા ધરાવતા હોય એ અહીંયા સામેલ કરેલા છે. તો તમારે એ વસ્તુનો ફાયદો લેવાનો છે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને જો લાઇક અને શેર લાઇક ન કરી હોય તો લાઇક પણ કરી આપજો. તો આ હતું તમારું ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે. અને એના પછી જે તમારું ચાલુ થાય છે એ હોય તો અહીંયા તમારું જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની જે ક્વેશ્ચન બેંક હતી એ પૂર્ણ થઈ છે. તો આશા રાખીશ કે તમને આ પ્રશ્ન બેંક ગમી હશે. તો બસ સિમ્પલ છે, તમારે વિભાગ બીના, વિભાગ સી અને ડીની અંદર જે જે પ્રશ્નો આપેલા છે એ તમને સારી રીતે તૈયાર કરવાના છે. શક્ય હશે તો આપણે એનું પણ સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન કરીશું. પણ વિભાગ એનું પણ આપણે સોલ્યુશન કરીશું આગળના વિડીયોમાં. તો પ્લીઝ આપણી ચેનલ સાથે બન્યા રહેજો. બન્યા રહેવા માટે આપણે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. આવી જ એક જુલાઈ 2023-24ની, તો અત્યારે જે શૈક્ષણિક વર્ષ ચાલે છે 24-25 કહેવાય, તો 2023ની પણ એક પ્રશ્ન બેંક મારી પાસે છે, તો એના પણ આપણે વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો એમાં ને આ પ્રશ્ન બેંક ફરીવાર કહું છું હોય જ છે. એમાંથી શક્યતાવાળા જે પ્રશ્નો પૂછવાના છે એ શિક્ષક દ્વારા પૂછવામાં આવશે તમારી એકમ કસોટીમાં. તો આનું સોલ્યુશન પણ આપણે ફરીવાર કહું છું કે એમાં મૂકીશું. એટલા માટે આપણી ચેનલ સાથે બન્યા રહેજો. બન્યા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.